નાગરિકોને આજે એક વિનંતી કરવા, એક અપીલ કરવા અને આપણે બધા એક બનીએ, નેક બનીએ. કારણ કે આ તાનાશાહ, આ સરમુખત્યારશાહી જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી, એ હવે બધાને ટાર્ગેટ કરી રહી છે અને એ ટાર્ગેટમાં આજ વખતે આપણા લોકલાડીલા, લોકનેતા, જનનાયક એવા આદરણીય ચેતરભાઈ વસાવા ને એન કેન પ્રકારે ફસાવવામાં આવી રહ્યા છે ષડયંત્રના ભાગરૂપે. તો એક અપીલ કરવા માટે આજે તમારી સમક્ષ હું આવ્યો છું. આજે તમે જોઈ શકો છો કે મારી સાથે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની, એમના દીકરા, એમના દીકરી, પરિવારજનોની મુલાકાત આજે ડેડિયાપાડા ખાતે લેવામાં આવી અને એ પરિવારજનોની જ્યારે મુલાકાત લીધી ત્યારે મારે પણ ઘરમાં પરિવાર છે, મારે પણ ઘરમાં નાનો દીકરો છે, ધર્મપત્ની છે. એટલે આ જે પીડા છે એ પીડા હું પણ અનુભવી રહ્યો છું. કેમ કે જ્યારે ઘરનો એક મોભી વ્યક્તિ ઘરમાં ન હોય અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થતું હોય છે એ આજે મને પણ ફીલ થઈ રહ્યું છે. એટલે ગુજરાત સરકારના 162 જે નેતાઓ જે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ જે છે એને કદાચ આ અનુભવ કેમ નથી થતો એ સમજાતું નથી. કારણ કે આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર અત્યારે જે રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે, લોકોને ષડયંત્ર અને કાવતરાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ફસાવી રહ્યું છે, તેને કારણે આજે એક પરિવાર એની પીડા એ અનુભવી રહ્યો છે. કારણ કે આજે ઘણા બધા એવા કાર્યો હોય છે, ઘણા બધા એવા કામ હોય છે જે અટકી પડ્યા છે. આદરણીય ચેતરભાઈ વસાવા મારા પરમ મિત્ર છે અને આદરણીય ચેતરભાઈ વસાવાના પરિવારમાં પણ ઘણા બધા કામ અટકી પડ્યા છે. તેની સાથે સાથે પરિવારની જવાબદારી હોય એ જ રીતે ડેડિયાપાડાની જવાબદારી પણ એમની પાસે છે. કારણ કે એક ધારાસભ્ય છે, જનપ્રતિનિધિ છે, જન નેતા છે. જ્યારે ડેડિયાપાડાના વિકાસના કામો કરવાના હોય અને જનપ્રતિનિધિને જો જેલમાં પૂરી દેવામાં આવે તો કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે? સામાન્ય જે કાર્યો હોય, સામાન્ય જે કામકાજ હોય એ પણ ખરોભે ચડી જતા હોય છે. એટલે ગુજરાતની જનતાનો અંતરાત્મા જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે. ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને, તેની સાથે સાથે આદિવાસી સમાજને છે. તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય, કોઈ પણ પાર્ટી સાથે, તમે કોંગ્રેસ, ભાજપ, આપ, અપક્ષ, વિપક્ષ, જેની પણ સાથે સંકળાયેલા હોય, તમે એક પરિવાર તરીકે આજે ઘરના મોભી તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને, તમારા પરિવારના એક મોભો હોય, એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું થાય? આજે પરિસ્થિતિ, આજે આ બહેનો, બાળકો એ અનુભવી રહ્યા છે. અને બાળકો જયારે અનુભવી રહ્યા છે ત્યારે એક પિતા નથી, પિતા સાથે વાતચીત કરવી છે તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવી પડે છે. આજે રૂબરૂ મુલાકાત લેવામાં પણ ફાફા ચડી જાય છે. આ હકીકત છે. એટલે આ તાનાશાહી, આ સરમુખત્યારશાહી, આ હિટલરશાહી જે છે એ હિટલરશાહી મહેરબાની કરીને બંધ થાય. કહેવાય છે ભાઈ કે બાકર બચ્ચા લાખ, લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. એવો અમારો ચેતર વસાવા જે આદિવાસી શેર છે, જે જજુમી રહ્યો છે એકલા હાથે. અને એ જનતાને અપીલ કરી રહ્યું છું, જયારે એ ચેતર વસાવા જયારે એકલા હાથે લડી રહ્યા છે, એમાં નાજ નથી, એ સિંહ છે, એ હાવજ છે. એની ડણક એ વિધાનસભામાં પણ ગુંજે છે. એની ડણક થી 162 થરથર ધ્રુજે છે. એ હકીકત છે. પરંતુ હવે એમના પરિવારને અને ડેડિયાપાડાની જનતાના જે સામાન્ય કામો અટકી પડ્યા છે એના માટે જરૂર છે ચેતરભાઈ વસાવાની. જોવા જઈએ તો ખૂબ સામાન્ય કેસ છે. એક એક્ટિવિટીની સંકલનની મીટિંગ હોય અને એ સંકલનની મીટિંગમાં નાની એવી બોલાચાલી થાય અને કહી શકાય કે કદાચ વાતાવરણ ઉગ્ર થયું અને ઉગ્રમાં ક્યાંક ઘુસાતુસીમાં કોઈ ઉપર ક્યાંક આક્ષેપબાજી કે આરોપબાજી થઈ. માની શકીએ છીએ કે બધી જગ્યાએ મીટિંગોમાં આવું નાનું મોટું થતું હોય છે. આમાં પણ થયું. પણ 307 જેટલી ગંભીર કલમ, એટલે કે એટેમ્પ્ટ ટુ મર્ડર, જે ક્યારેય પણ એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય, કાચના ગ્લાસની ઘટનામાં 307 જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સનસનીખેજ બનાવી દેવામાં આવ્યો છે. સનસનીખેજ એટલે આખા ગુજરાતની અંદર ચકચારી થઈ જાય. અને પછી જયારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે, આમાં જામીન ન આપો. અને જોવા જઈએ તો ચીફ જ્યુડિશિયલ કોર્ટ ના પાડે, સેશન્સ કોર્ટ ના પાડે, હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનું થયું. અને એ જ જોવા જઈએ તો મંત્રીના દીકરા, બચુભાઈ ખાબડના દીકરા, જે 509ની કલમમાં અંદર હતા, જે કદાચ એને પણ એના કરતા પણ ગંભીર વાત કહેવાય કે
આજે હજારો કરોડનું કૌભાંડ કરેલો વ્યક્તિ એ કહી શકાય ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા. એટલે આ જે ચાલી રહ્યું છે, આ જે અત્યારે જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગે છે નાગરિકોને. કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે. એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે તો એના માટે એક અલગ કાયદો છે, અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે, આદિવાસી સમાજનો હીરો બને છે, આદિવાસી સમાજની વેદનાનો વાચક બને છે, તો એના માટે અલગ કાયદો છે. અને એમ કેમ પ્રકારે દબાવવા માટે આવા કાયદાઓનો ઉપયોગ કરી અને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યારે પણ આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવાને એક કહી શકાય સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કેમ કે એ હીરો છે, જાણે છે બધું. અને આદિવાસી સમાજ આજે જે એકજૂટ થઈ રહ્યો છે, જે જાગૃત થઈ રહ્યો છે, એમાં આદરણીય ચેતરભાઈ વસાવાનો સિંહ ફાળો છે, એક મોટો ફાળો છે. અને જે રીતે એક લડાઈ અંગ્રેજો સામે જયારે લડાતી હતી ત્યારે જે રીતે કહી શકાય કે આદરણીય બિરસા મુંડા જે રીતે લડી રહ્યા હતા, એ રીતે બીજા બધા અલગ અલગ આદિવાસી જનનાયકો જે રીતે લડી રહ્યા હતા, એ જ પ્રકારની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે આદરણીય ચેતરભાઈ વસાવા લડી રહ્યા છે. અને સરકારને ખૂંચે છે, કારણ કે સરકારની વોટ બેંક તૂટે છે, સરકારને ખૂંચે છે. કેમ કે આદિવાસી અત્યારે એક થઈ રહ્યો છે. અત્યાર સુધી એક નહોતા કે આદિવાસી સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પાડવામાં આવતા હતા. જે રીતે ઓલા ધોળા અંગ્રેજ હતા અને ભાગલા પાડોને રાજ કરવાની નીતિ અપનાવતા હતા, એ જ રીતે અત્યારના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના 162 જે કાળા અંગ્રેજો છે, એ લોકો પણ અત્યારે આ જ રીતે ક્યાંક ને ક્યાંક એમ કેમ પ્રકારે અવાજ દબાવે છે. તો તમામ આદિવાસી સમાજના તમામ બાળકોને, વડીલોને, યુવાનોને હું અપીલ કરું છું, તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકોને હું અપીલ કરું છું, તમામ ભારતીય કહી શકાય કે આપણે બંધારણ અંતર્ગત ચાલવા માંગીએ છીએ, તો બંધારણ અંતર્ગત આપણે ભારતીય નાગરિક છીએ. તો નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું કે આપણે બધા એક બનીએ અને જે આ દોગલી નીતિ, બેવડી નીતિ અને બેવડું કાયદો, શાસન વ્યવસ્થા છે એની સામે અવાજ ઉઠાવીએ. કારણ કે જે રીતે ચેતરભાઈ વસાવા છે તો એની ઉપર અલગ કાયદો છે, અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને બને પણ છે, તો ત્યાં અલગ કાયદો છે. ક્યારેય જોયું કે ભારતીય જનતા પાર્ટીનો બુટલેગર હોય અને એની ઉપર કોઈ જગ્યાએ કેસ દાખલ થયો હોય? એવું ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય એની ઉપર આ રીતે ક્યારે કેસ દાખલ થયો હોય? આટલો હમણાં થોડા સમય પહેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ, એ તો સૌથી મોટો ગુનો હતો. કેટલા લોકો મરી ગયા? મોરબી બ્રિજ દુર્ઘટના થઈ, 165 લોકો ગુજરી ગયા. એ જ રીતે હરણી કાંડ થયો, કેટલા લોકો એમાં ગુજરી ગયા. એ જ રીતે તક્ષશિલા કાંડ થયો, કેટલા લોકો ગુજરી ગયા. એ રીતે અમારા બોટાદની અંદર કહેવાય છે કથિત રીતે કેમિકલ કાંડ, હતો દારૂ કાંડ થયો, કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. કેમ ભાઈ એની પર એક્શન ન લેવામાં આવ્યા? આ ભ્રષ્ટાચાર રૂપી જે ખાડા જે અત્યારે તમે જોવો છો આખા વિસ્તારમાં, ગમે જિલ્લા, ગમે તાલુકામાં જાઓ, એ ભ્રષ્ટાચાર રૂપી ખાડા પડેલા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોએ પોતાની કટકી કરી કરી અને પોતાના પેટ ભર્યા છે. આ કોન્ટ્રાક્ટરોના, નેતાઓના, ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં એ લોકોના પેટ મોટા થઈ રહ્યા છે ને, એટલે આ બધા ખાડા એ વધારે પડી રહ્યા છે. એટલે હું અપીલ કરું છું ગુજરાતની જનતાને, ગુજરાતના નાગરિકને કે મહેરબાની કરી આપણે એક બનીએ. આ કુવ્યવસ્થા સામે, કુશાસન સામે, આ સરમુખત્યારી શાસન સામે આપણે બધા એક થઈને લડીએ. આવનાર દિવસોની અંદર જ્યારે પણ એક કોલ આપવામાં આવે કે આપણે બધાએ કોઈ જગ્યાએ ભેગું થવાનું છે અને આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગું થવાનું છે, ત્યારે બધું જ ભૂલી જઈએ, ધર્મ, જાતિ, જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધાએ આ અત્યાચાર સામે, આ અન્યાય સામે એકજૂટ થઈને લડીએ. એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું. આવનાર દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે તાનાશાહી છે, આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અને અન્યાયની જે નીતિ છે એની સામે જયારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે. બાકી હું ભાજપને પણ કહી દઉં છું કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર છે દાદ, જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે. અને કદમ બે કાળની સામે આ ચેતર વસાવાએ ભર્યા છે અને એક કાળની સામે અત્યારે લડી રહ્યો છે. તો ગુજરાતની જનતા પણ સમજી લે કે આ ચેતર વસાવા છે, બરાબર? ફ્લાવર નથી
ફાયર છે ફાયર. અને જ્યારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે. બરાબર? એટલે તમે જે આ અત્યારે આ દોગલી નીતિ, દોગલું વલણ અને આ જે અત્યાચારી અને જે અન્યાય નીતિ અપનાવી છે, તો એની સામે તમારે પણ તૈયાર રહેવાનું છે. જેટલો કાયદાનો ગેરઉપયોગ કરશો, જેટલો પોલીસને હાથો બનાવશો અને જેટલા કર્મચારીઓને હાથો બનાવશો, જે બેન ઉપર કઈ ટિપ્પણી જ નથી થઈ એ બેન ઉપર આજે કહી શકાય કે એને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને કશો વાંધો નહીં, એ બેનને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. એટલે યાદ રાખજો, જે પણ લોકો ખોટું કરી રહ્યા છે પછી એ પણ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે પછી આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે આવશે અને આવશે જ. કારણ કે પછી જેવું કરશો એવું જ ભરશો. અમે હજી મર્યાદામાં છીએ. અમે હજી ક્યાંય પણ સૈદ્ધાંતિક રીતે કે બીજી ત્રીજી રીતે કોઈ પણ જગ્યાએ અમે ક્યાંય પણ હજી ઊણા ઉતરા નથી. એટલે આવનાર દિવસોની અંદર તૈયાર થઈ જાય તમામ આદિવાસી સમાજ, તમામ અન્ય સમાજો એક થઈ અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આપણી જે લડાઈ છે એ લડાઈમાં સાથ સહકાર અને સહયોગ આપે. કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવાએ નકલી કચેરી કાંડ એ ઉજાગર કર્યું. હમણાં જ બેન પણ સાક્ષી છે કે મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું. મનરેગાના કૌભાંડમાં હજારો કરોડનું કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. એટલે દુખે છે પેટમાં અને કૂટો છો માથું. વાંધો છે ચેતર વસાવા કૌભાંડ ઉજાગર કરે એનાથી. જો તમને વાંધો હોય તો યાદ રાખજો, કૌભાંડને ડામવાની તૈયારી કરવી જોઈએ અને કૌભાંડને ડામવા જોઈએ. જે ઉજાગર કરે છે ને નો ડામો. કારણ કે ભૂતકાળમાં તમે અમારે પણ આ હાલ કર્યા છે. અમે જયારે પેપર લીકેજના કૌભાંડોને ઉજાગર કરતા હતા ત્યારે તમે અમને પણ જેલમાં નાખેલા છે. પણ હવે આ તાનાશાહી કે આ કિન્નાખોરી એ અમે નહીં ચલાવી લઈએ અને રાજકીય કિન્નાખોરી તો જરા પણ નહીં ચલાવી રહીએ. એટલે યાદ રાખજો, આવનાર દિવસોની અંદર આદિવાસી સમાજ હોય, અન્ય તમામ સમાજ હોય, 18 વરણ 34 જ્ઞાતિ જાતિ તમામને અપીલ કરીએ છીએ કે આવનાર દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા જ કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધું જ ભૂલી આ અન્યાય અને અત્યાચાર સામે લડીએ. કારણ કે આજે ચેતર વસાવા છે, કાલે એવું ન બને કે તમારા પરિવારમાંથી કોઈ મોભી, તમારા પરિવારનો કોઈ આગેવાન ને જેલમાં જવાનો વારો આવે. આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે. આ લડાઈ એ આપણા ભવિષ્ય માટેની લડાઈ છે. આ લડાઈ આપણા બાળક માટેની લડાઈ છે. આ લડાઈ યાદ રાખજો, આપણા અસ્તિત્વ ટકાવવું હશે તો એના માટેની લડાઈમાં આપણે એકજૂટ થવું ખૂબ જરૂરી છે. એટલે વધારે વાત ન કરતા એટલી સંવેદના ચેતરભાઈ વસાવાના પરિવાર સાથે હું રાખું છું કે જ્યાં પણ જે પણ રીતે મારી જરૂર પડશે, એમના દીકરાને કે એમના દીકરીને કે ધર્મપત્નીને કે પરિવારજનોના કોઈ પણ સભ્યને, તો અમે ખભોથી ખભો મિલાવીને એમની સાથે ખભોથી ખભો રાખીને ઉભા છીએ. તમામ આ દુઃખના સમયમાં, ભૂતકાળમાં પણ જે આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે આવશે એ સમયમાં પણ તમામ પ્રકારની સંવેદનાઓ એમની સાથે છે. જ્યાં પણ કહેશે અમે એનો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ. કારણ કે ચેતરભાઈ વસાવા એ અમારા દિલમાં વસે છે અને ચેતરભાઈ વસાવા માટે જો ધ્યાન દેવું પડે તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. બાકી યાદ રાખજો, આ તાનાશાહીને અમે સહન નહીં કરીએ, આ શ્રમુક્ત્યારશાહીને અમે સહન નહીં કરીએ. કારણ કે અમારા વંશજો પણ એ અંગ્રેજો સામે લડ્યા છે, અમારા વંશજો પણ અત્યાચાર અને અન્યાય સામે લડ્યા છે. ત્યારે તમને આઝાદી મળી છે. આઝાદીનું મૂલ્ય અમે જાણીએ છીએ અને આ જ આઝાદી જે બંધારણથી અમને મળી છે એ બંધારણને આગળ રાખી જે હકો અધિકારો અમને બંધારણમાં બાબા સાહેબ આંબેડકર આપ્યા છે એને સાથે લઈ આવનાર દિવસોની અંદર આ લડાઈ અમે લડવા જઈ રહ્યા છીએ. અમે ગાંધી, સરદાર અને બિરસા મુંડાના માર્ગે હવે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ લડાઈ જે અંગ્રેજોની સામે લડાણી હતી એ જ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડાશે. અને ભારતીય જનતા પાર્ટી હવે યાદ રાખે કે હવે જે કિન્નાખોરી છે, હવે જે કહી શકાય કે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ તમે જે રાખી અને જે કહી શકાય કે સામાન્ય નાગરિકને જે પ્રતાડિત કરી રહ્યા છો, જે હેરાન પરેશાન કરી રહ્યા છો, એ સમય હવે નહીં રહે. કારણ કે ગુજરાતનો આદિવાસી સમાજ પણ હવે જાગી ગયો છે, એકજૂટ થઈ ગયો છે અને આવનાર દિવસોની અંદર આનો જવાબ ચોક્કસપણે એ બધાને આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી અને જય જોહર.